પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા આપણી સાથે છે આજે ઉપસ્થિત. મહેશભાઈ, સ્વાગત છે તમારું અમારા ન્યૂઝ ચેનલમાં. થેન્ક યુ સત્ય ચેનલ. મહેશભાઈ, શું કહેશો? તમારા પર ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે પરિવારવાદ ચલાવો છો તમે. ના, કોઈ પરિવાર છે નથી. ચૈતર વસાવાને ખબર નથી. પરિવાર તો તમે જ. તમારે આજે તમારા ઘરનાને બી તમે ચેરમેન તો બનાવ્યા છે ને, તમે ધારાસભ્ય બન્યા. પરિવાર તો તમે ચલાવ્યું છે બધું. ત્યાં ગાડી તમારે ત્યાં બી અમુક લોકોને ટિકિટ નહીં આપી ને તમારાથી બી નારાજ થઈને આજે એ કહી રહ્યો છે. એટલે કોઈ પરિવાર નથી. છોટુભાઈ વસાવાના પરિવારે ઘણું વેઠું છે. 1981-82માં જમીનદારોએ જમીનો તોડી, ઘરો તોડી ગયા. અમારા વિસ્તારની અંદર બહેનોને મારી છે અમારી. અને છોટુભાઈનું પરિવાર આનું આખું બલિદાન બન્યું છે. આ સમાજ એને બલિદાન આપ્યું છે. એટલે એવું કઈ છોટુભાઈ પરિવાર ક્યારેય ચલાવતા નથી. મહેશભાઈ, તમે અગાઉ ભાજપમાં હતા, આમ આદમી પાર્ટીમાં હતા, ત્યારબાદ કોંગ્રેસમાં જોઈન થયા. હવે કોંગ્રેસમાંથી પણ તમે રાજીનામું આપ્યું છે, શું કહેશો? જો ભાજપમાં તો મેં તમને ચોખ્ખી જ વાત કરી કે મારી વિચારધારા માન્ય છોટુભાઈ વસાવા સાહેબની છે. હું હંમેશા છોટુભાઈ વસાવા સાથે પડખે રહ્યો છું. જળ, જમીન, જંગલ માટે અમે લડ્યા છે, જમીનદારો સામે લડ્યા છે. અમારી વિચારધારા ચોક્કસ હતી. પણ જે અમારી સાથે જે ચૈતર વસાવાએ જે ગદ્દારી કરી આમ આદમી પાર્ટીમાં જઈને, એને સંમેલન અહીં અમે કરાવ્યું, કેજરીવાલને અહીં લાવ્યા. અને કેજરીવાલ તો છે જ લુચ્ચો માણસ, એટલે એને તોડીને લઈ ગયા. એટલે મારે એને લોકસભાની અંદર પછી હરવું હતું. કેમ કે વિધાનસભાની અંદર તો પાકું થઈ ગયું હતું કે ભાઈ આમ આદમી પાર્ટી અમારી જોડે રહીને વીજળી મફત આપવાની વાત કરી, ઘરો બનાવવા આપવાની વાત કરી, આ વિસ્તારમાં સિંચાઈ આપવાની વાત કરી, શિડ્યુલ 5 લગાવવાની વાત. ક્યાં તે કેજરીવાલ ઘૂસી ગયા છે? એટલે કહેવાનો મતલબ હું એની સામે લડવા માટે જ મેં આગળ બી કીધું કે હું જ્યારે કોઈની સામે પડું છું તો મેં છાસ લઈને ડોણી હથાડીને છાસ લેવા નથી જતો. પરિણામે મેં ભાજપનો ખેસ પહેરેલો હતો અને એ ભાજપના ખેસ પહેરીને મેં ચૂંટણી સુધી એને હરાવવા માટેનું જે મારે પરિણામ આવ્યું એ મારે એને હરાવવો હતો. એ મારું કામ પૂર્ણ થયું. એટલે હું પછી મારી રીતે કોંગ્રેસની જે વાત કરી છે, તો કોંગ્રેસમાં મને એવું હતું કે જેવી રીતે અમે આ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભરૂચ જિલ્લાની અંદર કે વસ્તી આધારિત દેશની અંદર બધા ઇલેક્શનો બધા થતા હતા, તો આદિવાસી વસ્તી એ મોટી છે, બીજા નંબરમાં મુસ્લિમ વસ્તી છે, ઓબીસી છે, સાથે લઈને ચાલીએ. અને કોંગ્રેસ આટલા વર્ષોથી અહીં દેશમાં શાસન કર્યું છે, તો અમને એક હતું કે ચાલો રાષ્ટ્રીય પ્લેટફોર્મ ની અંદર જઈએ તો કંઈ લોકોનું કામ થાય. પણ સૌથી વધારે ફૂટેલું અહીંનું તંત્ર, કદાચ રાહુલ ગાંધી કદાચ એ પોતે એ બોલતા હોય, પણ અહીંના જે હતા ટિકિટો વેચવાનું જે તાલુકા જિલ્લાની અંદર કામ કર્યું છે, સોદાબાજી સિવાય બીજું કંઈ કર્યું નથી. આજે પણ આ નેતંગના પ્રશ્ન તમે જોઈ લો કે તાલુકા પંચાયત ભાજપને બનાવી, એમાં ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના પેલા બેન ચૂંટાયા હતા. એને કોંગ્રેસના જ આગેવાન શેરખાન પઠાણ જે આગળ લોકસભાનું ઇલેક્શન લડી ચૂકેલા છે, એ જ માણસે સપોર્ટ કર્યો છે. અને બેનના ઇન્ટરવ્યુની અંદર છે કે શેરખાન પઠાણ કે રીતે અમારે કરવાનું છે, અને એને ભાજપ સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવ્યા છે, તો એને અભિનંદન આપ્યા છે. તો કોંગ્રેસ એટલી બધી બાયલી છે, એને સસ્પેન્ડ નથી કરતા. એટલે કોંગ્રેસમાં કોઈ છે નથી, બધા ફૂટેલા લોકો છે. એટલે કોંગ્રેસનું કંઈ અહીંયા અસ્તિત્વ છે નથી. પણ હું આવા શેરખાન પઠાણ અને ચૈતરભાઈ વસાવા, કેમ કે ચૈતર વસાવા આ બધી ટોળકી એક જ છે. શેરખાન પઠાણને અહીં ગાડી પેલી બાજુથી આનંદ પટેલ આવે, આ બાજુથી આવે, ને છોટુભાઈને લડત તોડવામાં મોટામાં મોટી આ લોકોએ સોપારી લીધી હતી. એટલે એ લોકોએ આ લડતને તોડવા માટે સોપારી હતી, તો એ પણ અમે લાંબુ નહીં ચાલવા દઈએ. છોટુભાઈ વસાવા સાથે અમે ભેગા મળીને લડીશું. અમારે ભિલિસ્તાન ટાઈગર સેના છે, અમારી પાસે અમારી પોતાની પાર્ટી છે. પાર્ટી અમે બધા ભેગા થઈને ચલાવીશું. ને એમાં જે સામાજિક રીતે લડેલા હતા, 1971 થી અમારે છોટુભાઈ વસાવાની લડત ચાલતી હતી. 1981-82માં આટલો બધા જુલમથી અમારા ઘરો તોડ્યા. 1993 ની અંદર અમારા માણસોને એન્કાઉન્ટર થયા. તો અમે 90 લગી તો સત્તામાં નહીં હતા. પછી 90 ની અંદર છોટુભાઈ ધારાસભ્ય બન્યા. એટલે અમે કઈ સત્તા માટેના નથી. અમે જળ, જમીન, જંગલ અને અહીંના લોકોની જમીનો બચાવવા માટેની અમારી લડાઈ છે. આવનારા સમયની અંદર ઝઘડિયાવાલિયામાં જે જીએમડીસી આવે છે એની સામે પણ લડાઈ રહેશે. અને આ વિસ્તારની અંદર જેવા સિલિકા, રેતી, પથ્થરો જે ગેરકાયદેસર બહારથી આવેલા લોકો ખોદીને ખાય છે, એવા લોકોની સામે અમારી ઝુંબેશ રહેશે. જી ચોક્કસ, આ હતા મહેશભાઈ વસાવા. અને અવનવાર વિડીયો જોવા માટે સત્યા ટીવી ન્યૂઝને સતત જોતા રહો. મિતેશ આહિર, સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ.